કેમ છો ફેમિલી? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આજે છે ઉત્તરાયણ, તૈયાર થઈ ચૂક્યા છીએ. હવે જઈશું પેલા મંદિરે, પછી કેમ્પ ઉપર અને પછી જઈશું ધાબા પર. જોઈએ હવે, જો કે આપણે તો પતંગ ચગાવવાનો એટલો કંઈ શોખ છે નહીં, એટલે જોઈએ હવે ભાઈબંધોના ધાબે જઈશું, મજાક મસ્તી કરીશું. તો ચલો જઈએ. ભાઈ હવે પાછળના બે વ્લોગમાં કદાચ કોઈ જો રેગ્યુલર વ્લોગ જોતું હોય ને તેને ખબર હશે કે કઈ ભૂલ હતી, તે નોટિસ કોઈએ કરી હોય તો મને કહેજો. પોપલું તો આયો મારો વર્ષો જૂનો ભાઈબંધ, મારો નક્કી બટી ફ્રેન્ડ. અમે ગયા હતા હમણાં રાજસ્થાન બધા. એમાં આ ભાઈ બી હતો અને આ ભાઈ બી હતો. તો બહુ દિવસો ભાઈ આવ્યો ભાઈ ઉત્તરાયણ કરવા માટે. હમણાં બપોરે પતંગ ચગાવીશું. ટ્રાફિક ચાંદખેડામાં ઓછો થતો નહીં અને પક્ષી બચાવનો કેમ્પ બી આગળ આવી ગયો. જોઈ રહ્યો. હા, આજ મેં લીધો ફુગ્ગો બા માટે. મસ્ત હર્ષભાઈ અપાયો છે માટે, બા માટે. મંદિરે લઈ જવાનો છે અને આયા હતા કેમ્પ ઉપર સવારમાં. મસ્ત જો આખું વરસ જતું રહ્યું પણ કોઈ દિવસ દાન કર્યું નહીં, અને ઉત્તરાયણ આવ્યું એટલે ભાઈ દાન કરવા નીકળ્યો ગાયને ઘાસ ખવડાવવા. અને આજના દિવસમાં એવું થશે ને કે ગાય ઘાસ ખાશે જ નહીં, કારણ કે કેટલી પબ્લિક ખવડાવે છે એ લોકોના ઘાસ. તો બી આ ભાઈ લેવાનું કહે છે એટલે લઈ લઈએ. તો ભાઈએ લઈ લીધા ઘાસ. હવે જઈશું મંદિરે. પેલા લઈશું હાર માતાજી માટે અને ભાઈ જઈશું મંદિરે. અને લોકો કે સેફટી તો ખાલી અમે સેફટીમાં હેલ્મેટ જ નહીં બેઠા, બાકી જો સળિયો નખાયેલો છે દોરીથી બચવા માટે, એટલે ટેન્શન જ નહીં કોઈ અમને. અને ગાયો તો આટલું બહુ દેખાશે પણ કોઈ ગાય ઘાસ નહીં ખાય. એનું રીઝન છે કે આજે બધી પબ્લિક ઘાસ નાખવા જ નીકળશે. 365 દિવસમાંથી ઉત્તરાયણ એક જ એવો તહેવાર કે જયારે પબ્લિક ઘાસ ખવડાવવા નીકળે, બાકી તો ગાય એમને જ ફરતી હોય. હા, ફુગ્ગો અને હાર લઈ લીધું. હવે જઈશું મંદિરે, હાર ચડાવીશું, દીવાબત્તી કરીશું, પછી જઈશું ધાબે, પતંગ ચગાવીશું. મસ્ત હતા બા માટે ફુગ્ગો ચડાવી દીધો, મસ્ત લગાવી દીધો છે. અને કાલનું આ બધું તો તમે જોઈ જ હશે વ્લોગમાં. હાર ને બી ચડાવી દીધું. હવે જઈએ ધાબા ઉપર પતંગ ચગાવવા. ચલો, ઓકે, રેડી. ચલો ભાઈ. અડધો કલાકથી ગાય ગોતી હાથમાં ઘાસ લઈને, પણ ગાય મળતી નહીં અમને. તમને લોકોને ગાય મળે ને તો કહેજો, અમે ત્યાં આપવા આવીશું ઘાસ. એડ્રેસ વોટ્સઅપ કરો. તો ફેમિલી 800 રૂપિયાના ચશ્મા લીધા ભાઈએ. 800 રૂપિયાના ચશ્મા લીધા ભાઈઓએ. અને આ શૂટર આવ્યો મળવા. અડધો કલાક થી ગાય વધીએ, ગાય નું કરો. હવે કલાક થયો. ક્યાં? હા તો લેતો જા ને, આપી દેજે. 800 રૂપિયાના ચશ્મા લઈ લીધા. જોતા જોતામાં 200 રૂપિયાના એક પડ્યા છે અને એક એક્સ્ટ્રા લઈ લીધા. એમને 800 ના લીધા ને એટલે એક ફ્રી ડિસ્કાઉન્ટ. તો આવી ગયા ઘરે. આપણો આવ્યો ભાઈબંધ વિવેક રાઈડર. બાઇક લઈને નહીં આવ્યો આજે, કારણ કે દોરી બોરી આવે એટલે બાઇક લઈને નહીં આવ્યો આજે. ગળું અને આપણને હળિયો નાખવું ગમતું નહીં, એના કરતા ગાડી લઈને ફરવું સારું. હા, એટલે ગાડી લઈને ફરવામાં આવશે આજે. ગળું તો બચીએ. બરોબર, ફિરકી પકડજો. હવે પેલો પતંગ ચકાવો છે ફરી ભાઈ. આવી જાઓ. બ્રાઉન કલર હવે આ ચકાવવામાં આવશે. ચકી ગયો તો એક તો બી, આ તો બંધ થઈ ગયું. ફિરકી પકડજે. બરોબર. તો મારા ભાઈએ પતંગ પકડી લીધો.
ચકાઈએ અરે પેચા જ કરી દઉં છું આમાં બેહાડી દઉં કપાઈ ગયો આપણો કપાઈ ગયો ઓય આપણે લપેટો તો અત્યારે જઈએ હવે ભાઈબંધના જીજાજીના ઘરે નજીકમાં રહે છે ત્યાંથી પતંગ થામી આવીશું હવે ત્યાંથી પતંગ થામી આવીશું હવે બોલો રાહુલભાઈ કેમ છો ભાઈ ઓમભાઈ બાગડી જશે અત્યારે હવે જઈએ કબૂતરનું રેસ્ક્યુ કરવા હર્ષભાઈ લઈ જાય છે ક્યાંક લોકેશન આવ્યું છે લોકેશન છે હીરાદન સિટી એફ બ્લોક ઓકે હવે જઈએ ત્યાં ભાઈ ખબર પડે ચાલુ ગાડી વિડીયો નહીં બનાવવાનો કારણ કે ઇલીગલ છે અમે પકડાઈ જઈએ બટ આ તો સેવાનું કામ છે એટલે બનાવી દીધો પણ કોઈએ અમારી કોપી કરવી નહીં કે ટ્રેન સવારી જાય છે વિડીયો બનાવે છે કોન્ટ્રોવર્સી ના કરતા તો આવી ગયા હીરાદન સિટી લોકેશન ઉપર હવે જોઈએ કબૂતર ક્યાં ફસાયું છે અને કઈ રીતે એને રેસ્ક્યુ કરવું છે અને આજ તો ભાઈ ટિકિટ બી આવી ગઈ છે હર્ષભાઈએ છાપી છે અને હા મેઇન વસ્તુ તમારે ચાંદખેડા એરિયામાં કોઈ બી જાતનું પ્રિન્ટિંગ વર્ક કે ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરાવવું હોય તો હર્ષભાઈનો કોન્ટેક્ટ કરવાનો એમની પ્રિન્ટિંગ પ્રેસ છે ચાંદખેડામાં 2 જગ્યાએ એક માનસરોવર રોડ ઉપર અને એક મેઇન આયોસી રોડ ઉપર શ્યામ બંગલોઝની બહાર એફ બ્લોક કઈ બાજુ એફ બ્લોક ઓકે ચલો એફ એફ હા એફ બ્લોક કબૂતર માટે હા આવી ગયા કબૂતર માટે હા ગાડી ઉપર બેઠું છું એટલે બહુ જ સારી રીતે રેસ્ક્યુ થઈ ગયું છે એમની પાંખ કપાઈ ગઈ છે બંને પાંખ કપાઈ ગઈ છે ફોન આપે કરેલો થેન્ક યુ એક જીવ બચાવી દીધો તમે તો કેમ છો ફેમિલી આજનો દિવસ બહુ જ સારો હતો મજા આવી ગઈ પક્ષી બચાવ કેમ્પમાં બી ગયા સવારે મંદિરે બી ગયા અને ધાબા પર બી ખાસા એવા મજા કર્યા પતંગ ચકાયા બહુ બધા ફાડ્યા બી અને ચકાયા બી અને પ્લસ કે ધાબા પરના વિડીયો બહુ બધા છે પણ મૂકી શકાય એવું નથી કારણ કે કોપીરાઇટના ઇસ્યુ આવશે બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતા હશે તો જોઈએ બને એટલા વિડીયો મૂકીશું બાકી ઠીક છે એવું રાખજો એટલે આજના બ્લોગનો કરી અહીંયા એન્ડ રાતે લેટ થઈ ગયું છે કારણ કે મારા ભાઈને લોકો આવ્યા હતા તો અમે લોકો બધા બહાર બેઠા હતા તો સમથિંગ 12:30 જેવું થાય છે મળી કાલના બ્લોગમાં બાય બાય